નશીલા પદાર્થો મુદ્દે પોલીસ અને રાજ્યના ગૃહ વિભાગ સામે જિગ્નેશ મેવાણીએ બાયો ચડાવી છે। ત્યારે સાંસદ ગેનીબેન ઠાકોર, વાવ-થરાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા। કહ્યું કે જનાક્રોશ રેલીમાં સ્થાનિક મહિલાઓની દારૂ અને ડ્રગ્સ મામલે તેમના જીવને જોખમ હોવાની અનેક રજૂઆતો મળી અને કોંગ્રેસ નેતાઓએ આક્ષેપ કર્યો કે આ બાબતને સરકાર અને વહીવટીતંત્રે ગંભીરતાથી લીધી નથી। વાવ-થરાદમાં 1000થી વધુ યુવાનો ડ્રગ્સના રવાડે ચડ્યા છે, જે અત્યંત ગંભીર અને ચિંતાજનક પરિસ્થિતિ। हाले बोलीशु, भूतकाल में बोल्या था, वर्तमान में बोलीशु અને ભવિષ્યમાં પણ બોલીશું। જ્યાં પણ બરબાદી થતી હશે ત્યાં મૂંગા મોઢે અમે સહન નહીં કરીએ। હા, અમે સ્વાભાવિક છે કે અમારી સત્તા નથી એટલે અમે અધિકારીને નથી બદલી શકતા, અમારી સત્તા નથી એટલે અમે એને સસ્પેન્ડ નથી કરી શકતા, પણ વિપક્ષ તરીકે અમારો અવાજ એ અધિકારીઓ સુધી પહોંચાડશું, મીડિયાના માધ્યમથી પહોંચાડશું અને લોકોના હિતમાં જે પણ ખરાબ થતું હશે એ ખરાબ રોકવા માટેના પ્રયત્નો કોંગ્રેસ પાર્ટી અમારી જવાબદારી છે અને અમે એમાં પૂરેપૂરા કરીશું। આને 4 વર્ષ પહેલા પણ આજના શિવનગરની મહિલાઓએ પોલીસ ઘેરાવ કર્યો અને ફરતી જ્યારે મહિલાઓની રજૂઆતના લીધે ત્યાં રજૂઆત કરવા આવ્યા। પોલીસને શરમ આવવાની જગ્યાએ ગઈકાલે જે થરાદની અંદર જે રીતે બંધ કરાવવામાં આવ્યું, તો શું થરાદની પોલીસ અથવા તો થરાદના ભાજપના આગેવાનો દ્વારા જે આયોજિત આ રેલી હતી તો એ લોકો ડ્રગ્સને પ્રોત્સાહન આપવા માંગે છે? ડ્રગ્સના જે વેચાણ કરતા